ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. ચાલો, આજે આપણે ગણિતમાં બે સંખ્યા 0 અને 1 એ બંનેના અમુક સંખ્યાઓ સાથે ગુણાકાર અને સરવાળા કરવાથી શું તફાવત પડે છે સંખ્યાઓમાં, એ આપણે જોવાનું છે. જેમ કે કોઈ સંખ્યા છે એનો આપણે 0 સાથે સરવાળો કરીએ તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. એવી જ રીતે અમુક સંખ્યાનો ગુણાકારમાં કંઈ ફેર નહીં પડતો હોય તો આપણે એ જ જોવાનું છે આજે. 0 અને 1 એ બંનેની ભૂમિકા. એમાં સૌપ્રથમ આવશે શૂન્યની ભૂમિકા. શૂન્યની ભૂમિકા આપણે પહેલા જોવાનું છે સરવાળા માટે. સરવાળા માટે એમાં શું થશે તો કોઈ પણ સંખ્યાનો આપણે 0 સાથે ગુણાકાર કરીએ. જેમ કે હું કરું છું 8 + 0 તો જવાબ આવશે 8 જ આવશે. કારણ કે 0માં સરવાળો કરવાથી કોઈ તફાવત ફેર પડતો નથી. એવી જ રીતે ધારો કે હું ક્રમ બદલાવી નાખું 0 + 8 એટલે 0માં આપણે કોઈ સંખ્યા ઉમેરીએ તો પણ જવાબ શું આવશે? એની એ જ સંખ્યા આવશે. ધારો કે કોઈ ઋણ પૂર્ણાંક લઈ લ્યો તો -7 + 0 તો એ પણ આવી છે -7. 0 + -7 કરું તો એ પણ આવી છે -7. એટલે 0 થી સરવાળો કરીએ તો એની એ જ સંખ્યા આવે. 0માં કોઈ સંખ્યા ઉમેરીએ તો પણ એની એ જ સંખ્યા આવે છે. ધારો કોઈ સમય સંખ્યા લઈએ 3/4 + 0 તો જવાબ આવશે 3/4. અથવા તો 0 + 3/4 કરીએ તો જવાબ આવે છે 3/4. એટલે અહીંયા આપણે જોઈએ છીએ તો કે જવાબમાં 0માં ઉમેરીએ અથવા તો 0 ને ઉમેરીએ સંખ્યામાં તો પણ જવાબમાં જો કંઈ ફેર પડતો નથી. એની એ જ સંખ્યા છે એ આપણો જવાબ આવે છે. તો આપણે શું કહી શકીએ તો કે 0 એ સરવાળા માટે કેવી સંખ્યા છે તો કે તટસ્થ સંખ્યા. 0 કેવી છે? તટસ્થ. એ કોઈના પક્ષમાં નથી. તટસ્થ એટલે કેવું કે કોઈના પક્ષમાં નહીં. જે સંખ્યા આવે, જે સંખ્યા હોય એનો એ જ જવાબ આવે, એમાં કોઈ પણ પ્રકારનો ફેર પડે નહીં. એટલે 0 એ સરવાળા માટે કેવી કહેવાય તો કે તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. 0ની ભૂમિકા આપણે સરવાળા માટે જોયું. હવે આપણે ગુણાકાર માટે જોવાનું છે. હવે તમને અહીંયા એવો પ્રશ્ન થતો હોય છે કે મેં સરવાળા પછી ડાયરેક્ટ લીધું છે તો ગુણાકાર, પણ બાદબાકી લીધી નથી. એની પાછળનું કારણ એવું છે કે જો કોઈ પણ સંખ્યા હોય એમાંથી હું 7 માંથી ધારો કે 0 બાદ કરું તો જવાબ શું આવશે તો કઈ 7 જ આવશે. તો એ જવાબમાં કઈ ફેર પડતો નથી. આપણે કોઈ સંખ્યામાંથી 0 બાદ કરીએ છીએ ત્યારે. પણ આ જ સંખ્યાનો જો આપણે ક્રમ ફેરવીને આવું કરીએ 0 માંથી 7 બાદ કરીએ તો જવાબ આવે -7. તો અહીંયા જવાબમાં ફેર પડી જાય છે. એટલે બાદબાકી માટે 0 છે એ તટસ્થ સંખ્યા કહેવામાં આવતી નથી. કારણ કે બંનેનો જવાબ કેવો આવે છે? જુદો જુદો. હવે ગુણાકારની વાત કરીએ તો કે કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર સાથે 0 સાથે ગુણાકાર કરીએ. જેમ કે હું 3 × 0 કરું તો જવાબ શું આવશે તો કે 0 જ આવશે. ધારો કે ક્રમ ફેરવી નાખીએ 0 × 3 કરીએ તો પણ જવાબ શું આવશે તો કે 0 જ આવશે. પછી જો ફરીથી ભાગાકારમાં આવું નહીં થાય. ધારો કે હું આ જ કરું કે 3/0 કરું તો આનો જવાબ તો અનંત આવે છે. અવ્યાખ્યાયિત છે, એવું આપણે લખી જ નથી શકતા.
ધારો કે 0 ભાગ્યા 3 કરીએ તો આનો જવાબ 0 આવે છે. રેડી? એટલે આ બંને જવાબમાં અલગ અલગ આવે છે. એટલે આપણે ભાગાકાર માટે જેમ બાદબાકી માટે શૂન્યની ભૂમિકામાં આપણે કંઈ ન કરી શકીએ, એવી રીતે ભાગાકારમાં પણ એનું કંઈ થઈ શકતું નથી. ગુણાકારમાં શું થાય છે? તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરીએ તો જવાબમાં શું આવે? શૂન્ય જ આવે. ધન પૂર્ણાંક હોય, પછી ધારો કે ઋણ પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર કરો તોય શૂન્ય જ આવે. શૂન્યનો ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર કરો તોય શૂન્ય જ આવે. સમય સંખ્યા લઈ લ્યો, સમય સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો તો પણ શૂન્ય જ આવે. ધારો કે શૂન્યનો સમય સંખ્યા સાથે ગુણાકાર કરો તો પણ શૂન્ય જ આવે. એટલે આના પરથી આપણે એવું નક્કી કરી શકીએ કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરતા હંમેશા જવાબમાં શું આવે? શૂન્ય જ આવે. એટલે શું કહી શકીએ? તો કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરતા હંમેશા જવાબમાં શૂન્ય જ આવે. આવું આપણે કહીશું. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો હંમેશા જવાબમાં શું આવે? તો કે શૂન્ય જ આવે. આપણે શૂન્યની ભૂમિકાનો અભ્યાસ કર્યો કે સરવાળામાં કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો કે શૂન્ય સાથે કોઈ સંખ્યાનો સરવાળો કરો તો હંમેશા જવાબમાં શું આવે? તો કે એની એ જ સંખ્યા આવે. અને એવી જ રીતે ગુણાકાર માટે પણ જોયું કે ગુણાકારમાં કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો તો જવાબમાં શું આવશે? તો કે શૂન્ય જ આવશે. રેડી? એટલે સરવાળા માટે શૂન્યને કેવું કહેવામાં આવે છે? તો કે સરવાળા માટે છે શૂન્ય કેવો છે? તો કે તટસ્થ સંખ્યા છે. કારણ કે શૂન્ય સાથે સરવાળો કરો કે શૂન્યમાં કોઈ સંખ્યા ઉમેરો જવાબમાં કોઈ ફેર પડતો નથી. માટે આપણે સરવાળા માટે શૂન્યની કેવું કીધું? તટસ્થ. એવી જ રીતે હવે આપણે શૂન્યની ભૂમિકા પછી જોવાનું છે એકની ભૂમિકા. એકની ભૂમિકામાં શું આવશે? તો કે એકની ભૂમિકા છે એ ગુણાકાર માટે છે. તો અહીં સરવાળો બાદબાકી કે ભાગાકાર માટે એકની ભૂમિકા નથી. સરવાળામાં તો શું થશે? કોઈ પણ સંખ્યામાં તમે એક ઉમેરો એટલે જે જવાબ આવશે એ સંખ્યા કરતા એક વધારે આવશે. ધારો કે કોઈ પણ સંખ્યામાંથી એક બાદબાકી કરીએ આપણે તો શું થશે? તો કે જવાબ છે એ એક સંખ્યા કરતા નાનો આવશે જો બાદબાકી હશે તો. એવી જ રીતે ભાગાકારમાં શું થશે? ધારો કે આપણે ભાગાકાર કરીએ છીએ તો કે 7 ભાગ્યા 1 કરું તો જવાબ 7 જ આવે છે. પણ હું જ્યારે 1 ભાગ્યા 7 કરું તો જવાબ આવે છે 1/7. એટલે કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર કરીએ તો જવાબમાં એની એ જ સંખ્યા આવે. પણ બીજી સંખ્યા વડે 1 ને ભાગીએ તો જવાબ છે એ બદલી જાય છે. એટલે ભાગાકાર માટે એક આપણે આવું કહી શકીએ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવાથી જવાબ છે એની એ જ સંખ્યા આવે. હવે ગુણાકારમાં થોડુંક અલગ છે. એનું કારણ શું? કેમ એવું થઈ છે? કારણ કે જો સરવાળામાં આપણે શૂન્યની ભૂમિકા જોઈ હતી કે સરવાળા માટે એ તટસ્થ સંખ્યા છે. સરવાળામાં આપણે અગાઉ જોઈ ગયા કે સરવાળા એ કેવી ક્રિયા છે કોઈ પણ સંખ્યાઓ માટે? તો કે સમક્રમિક ક્રિયા છે. એટલે ક્રમ બદલાવો તો જવાબમાં કંઈ ફેર પડતો નથી. એવી જ રીતે ગુણાકાર પણ કેવી ક્રિયા હતી? બધી જ સંખ્યાઓ માટે, પૂર્ણ હોય કે પૂર્ણાંક હોય કે પ્રાકૃતિક હોય કે સમય સંખ્યા હોય કે એના માટે ગુણાકાર પણ કેવી છે? તો કે સમક્રમિક ક્રિયા છે. એટલે ક્રમ બદલવાથી જવાબમાં કંઈ ફેર પડતો નથી. તો એવી જ વાત આપણે અહીંયા કરવાની છે કે ધારો કે 9 ગુણ્યા હું 1 કરું તો જવાબ શું આવે? તો કે 9 જ આવે. 9 એકુ 9. એવી જ રીતે ધારો કે હું 1 ગુણ્યા 9 કરું તો પણ જવાબ શું આવશે? તો કે 9 જ આવશે. ધારો કે હવે કોઈ ઋણ પૂર્ણાંક લઈએ તો કે ધારો કે હું -7 ગુણ્યા 1 કરું તો જવાબ શું આવશે? -7. એવી જ રીતે હું 1 ગુણ્યા -7 કરું તો પણ જવાબ શું આવશે? તો કે -7. ધારો કે આપણે
સમય સંખ્યા લઈએ 10/11 ગુણ્યા 1 કરીએ તો જવાબ આવશે 10/11. એવી જ રીતે 1 ગુણ્યા 10/11 કરીએ તો પણ જવાબ આવશે 10/11. એટલે એક સાથે ગુણાકાર કરો કે એક વડે ગુણાકાર કરો, જવાબમાં જો શું થાય છે, કઈ ફેર પડતો નથી. અહીંયા એક વડે ગુણાકાર કર્યો, એક સાથે ગુણાકાર કર્યો, બેયનો જવાબ કેવો આવ્યો? સરખો જ આવ્યો. માટે આપણે ગુણાકારમાં શું કહી શકીએ તો કે 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા જેમ સરવાળામાં આપણે જોયું કે શૂન્યમાં કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરો કે કોઈ પણ સંખ્યામાં શૂન્યને ઉમેરો, જવાબમાં કોઈ ફેર પડતો નહોતો, તો આપણે એમ કીધું કે શૂન્ય એ સરવાળા માટે કેવું છે? તટસ્થ છે. એવી જ રીતે કોઈ પણ સંખ્યાનો એક વડે ગુણાકાર કરો કે કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણો તો પણ જવાબમાં શું થશે? કોઈ ફેર પડશે નહીં. અહીંયા પણ જવાબ શું આવશે? એની એ જ સંખ્યા આવશે. એટલે આપણે એવું કહી શકીએ કે 1 એ ગુણાકાર માટે કેવી સંખ્યા છે? તો કે 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે.